વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધનની શરૂઆત કરતા દેશવાસીઓને દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને ઝીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. આ સાથે વડાપ્રધાને ખેડૂતોની માફી પણ માંગી હતી. साथियों, हमारी सरकार किसानों के कल्याण के लिए, खासकर छोटे किसानों के कल्याण के लिए देश के कृषि जगत के हित में, देश के हित में, गांव गरीब के उज्जवल भविष्य के लिए पूरी सत्यनिष्ठा से किसानों के प्रति पूर्ण समर्पण भाव से, नेक नियत से ये कानून लेकर आई थी. लेकिन इतनी पवित्र बात, पूर्ण रूप से शुद्ध किसानों के हित की बात, हम अपने प्रयासों के बावजूद कुछ किसानों को समझा नहीं पाए. भले ही किसानों का एक वर्ग ही विरोध कर रहा था, लेकिन फिर भी ये हमारे लिए महत्वपूर्ण था. कृषि अर्थशास्त्रियों ने, वैज्ञानिकों ने, प्रगतिशील किसानों ने भी उन्हें कृषि कानूनों के महत्व को समझाने का भरपूर प्रयास भी किया. हम पूरी विनम्रता से, खुले मन से उन्हें समझाते रहे. अनेक माध्यमों से व्यक्तिगत और सामूहिक बातचीत भी लगातार होती रही. हमने किसानों की बातों को, उनके तर्क को समझने में भी कोई कोर कसर बाकी नहीं छोड़ी. कानून के जिन प्रावधानों पर उन्हें ऐतराज था, सरकार उन्हें बदलने के लिए भी तैयार हो गई. 2 साल तक हमने इन कानूनों को सस्पेंड करने का भी प्रस्ताव दिया. इसी दौरान ये विषय माननीय सर्वोच्च न्यायालय के पास भी चला गया. ये सारी बातें देश के सामने है, इसलिए मैं इनके अधिक विस्तार में नहीं जाऊंगा. કયા હતા આ 3 કૃષિ કાયદા? ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ 2020, ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020, ધ એસેન્શિયલ કોમોડિટીઝ બિલ 2020. કેન્દ્ર સરકારે 14 સપ્ટેમ્બર 2020 ના રોજ આ 3 કાયદા લોકસભામાં પસાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેતીને સુધારવા માટે 3 કાયદા લાવવામાં આવ્યા હતા, જેથી નાના ખેડૂતોને વધુ બળ મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાંતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું હતું અને જેમણે આ કૃષિ કાયદાનું સમર્થન કર્યું, હું તે બધાને ખૂબ જ આભારી છું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના ગરીબોના હિતમાં સંપૂર્ણ સહયોગ સાથે ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.
साथियों, मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए। आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है। ये समय किसी को भी दोष देने का नहीं है। आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, इसी महीने में, हम 3 कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे। साथियों, मैं आज अपने सभी आंदोलनरत किसान साथियों से आग्रह कर रहा हूं, आज गुरु पर्व का पवित्र दिन है। अब आप अपने अपने घर लौटे, अपने खेत में लौटे, अपने परिवार के बीच लौटे। आइए एक नई शुरुआत करते हैं। શું હતો કેન્દ્ર સરકારનો દાવો? કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય સંવર્ધન અને સરળીકરણ કાયદો 2020। આ કાયદામાં ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ હતી, જ્યાં ખેડૂતો અને વેપારીઓને રાજ્યની એપીએમસી રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની હતી છૂટ। એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે એપીએમસીની રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની છૂટ હતી। આ કાયદામાં ખેડૂતોના પાકને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ રોકટોક વગર વેચાણ કરવાની વાતને ઉત્તેજન હતું। કૃષિ કાયદામાં માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશન પર ખર્ચ કરવાની વાત કરાઈ હતી। ખેડૂતોને સારી કિંમત મળી શકે તેવો હતો કાયદો। ઇલેક્ટ્રોનિક વેપારી માટે એક સુવિધાજનક માળખું પૂરું પાડવાની પણ વાત। ખેડૂતો, કૃષિ વેપાર કરનાર ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારી, નિકાસકારો કે મોટા છૂટક વિક્રેતાઓ સાથે કોન્ટ્રાક્ટરી પાકનું વેચાણ। 5 હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કોન્ટ્રાક્ટથી લાભ મેળવી શકે। બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના સ્થાને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવનારા આયોજક પર નાખવામાં આવ્યો હતો। અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળા બીજનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવું। ટેકનિકલ સહાયતા અને પાકના સ્વાસ્થ્ય પર નજર। ઋણની સુવિધા અને પાક વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે। ખેડૂતો મધ્યસ્થીને હટાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે। શું હતો વિરોધીઓનો તર્ક? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દરમિયાન ખેડૂત આયોજક સાથે ખરીદ વેચાણની ચર્ચા કરવા મામલે નબળી। નાના ખેડૂતોની ભીડ હોવાના કારણે કદાચ આયોજક તેમની સાથે સોદો કરવાનું પસંદ પણ ન કરે। કોઈ વિવાદની સ્થિતિમાં એક મોટી કંપની, નિકાસકાર, જથ્થાબંધ વેપારી કે પ્રોસેસર જે આયોજકને લાભ। રાજ્યોને આવકમાં નુકસાન થશે, કારણ કે જો ખેડૂત એપીએમસીની બહાર પાક વેચશે તો તેઓ મંડી ફી નહીં વસૂલી શકે। કૃષિ વેપાર જો મંડીઓની બહાર જતો રહે તો કમિશન એજન્ટોનું શું? ધીમે ધીમે એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર પાકની ખરીદી બંધ કરી દેવાશે। મંડીઓમાં વેપાર બંધ થયા બાદ મંડીના માળખા તરીકે સર્જાયેલી ઈ-નેમ જેવી ઇલેક્ટ્રોનિક વેપાર પ્રણાલીનું આખરે શું?
વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચ્યા તેને લઈને દેશભરમાં ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કેટલાય ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો વગેરે વડાપ્રધાનના નિર્ણયને આવકારીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે દેવ દિવાળીએ ખેડૂતોમાં દિવાળીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાને કહ્યું, મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે. તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો ટુકડો જ છે. પરંતુ આ વાત અમે તમામ ખેડૂતોને સમજાવી શક્યા નહીં. તે બદલ વડાપ્રધાને સૌ ખેડૂતોની માફી પણ માંગી હતી. સૌપ્રથમ તો અભિનંદન પાઠવું છું દેશના પ્રધાનમંત્રીશ્રીને કે વર્ષ સવા વર્ષના સમયગાળામાં ખેડૂતો જે હેરાન થઈ રહ્યા હતા, રાજકીય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી સિવાયની જે એને સતત સમજાવતી હતી એ કદાચ એમના ધ્યાને અત્યાર સુધી નહોતું આવતું ને હવે જે પ્રમાણે ધ્યાને આવ્યું છે અને જે કૃષિના 3 કાળા કાયદા એણે જે પરત ખેંચ્યા છે એ આવકાર્ય છે. સાથે એટલું પણ કહું છું કે દેર આયે દુરસ્ત આયે, ભલે મોડું થયું તેમ છતાં પણ ખેડૂતોની જે હિંમત હતી, ખેડૂતોની જે લાગણી હતી, ખેડૂતોની જે માગણી હતી એની ઉપર સરકારે વિચાર વિમર્શ કરી અને પોતાએ લીધેલો નિર્ણય પરત ખેંચવો પડ્યો. એટલું પણ કહું છું રાજ્યના અને દેશના સર્વે લોકોને કે પોતાના નિર્ણય ઉપર અડગ રહી અને સાચી રીતે જો લડત લડવામાં આવે તો ચોક્કસપણે વહેલું કે મોડો ન્યાય સરકારે આપવો પડતો હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશ હિતમાં અને વિશેષ કરીને કિસાનોના હિતમાં કામ કરતી શ્રદ્ધેય વડાપ્રધાનના વડપણ હેઠળ ચાલતી સરકારે ખેડૂતો માટે ખેડૂત હિતના અનેક નિર્ણયો કર્યા છે. ચાહે એ બિયારણની વાત હોય, ચાહે એ ખાતરની વાત હોય, ચાહે એ માર્કેટની વાત હોય કે ખેડૂતોના સીધા ખાતામાં નાણાં જમા કરાવવાની વાત હોય, અનેક દિશામાં શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની સરકારે આ દિશામાં નિર્ણયો કર્યા છે. પરંતુ કેટલાક આંદોલનજીવી લોકોએ દેશને અસ્થિર કરવાનું કાવતરું છેલ્લા 18 મહિનાથી કરી રહ્યા છે અને મુઠ્ઠીભર લોકો છે. ત્યારે આ લોકો દેશ હિતમાં લીધેલા કાનૂનોનો વિરોધ કરે છે. તેઓની સાથે અનેકવાર સંવાદો કર્યા છે, બેઠકો કરી છે, તેઓની પાસે પણ સુધારા માગવામાં આવ્યા છે, પરંતુ કોઈ નક્કર સુધારા આપી શક્યા નથી. પરંતુ માત્ર ને માત્ર કોઈ ચોક્કસ હેતુસર જ્યારે દેશમાં કાવતરા કરી રહ્યા છે ત્યારે શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવનારા આ સત્રમાં આ 3 કાનૂન પરત લેવાનો નિર્ણય કર્યો છે. આજે સમગ્ર દેશના ખેડૂતોની 3 કાળા કૃષિ કાયદાઓ સામેની લડાઈમાં જીત થઈ છે. કેન્દ્ર સરકારે ઘૂંટણીએ પડીને આ 3 કૃષિ કાયદાઓ પાછા ખેંચ્યા છે. આગામી સમયની અંદર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની જે વિધાનસભાની ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓની અંદર ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આક્રોશથી મતદાન કરવાના હતા. એ સમય પારખીને કેન્દ્ર સરકારે આજે આ નિર્ણય કર્યો છે. ખેડૂતોની જીત બદલ હું સમગ્ર દેશના ખેડૂતોને અભિનંદન પાઠવું છું અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આવા કૃષિ કાયદાઓ કે અન્યાય કરતા કોઈ કાયદાઓ લાવતા પહેલા સંબંધિત લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ. એનું બોધપાઠ આ આંદોલનમાંથી લેવો જોઈએ. છેલ્લા 14 મહિનાથી જે આંદોલનકારી અને પોતાની હક માટે લડતા ખેડૂતોને વેદના 14 મહિના પછી સાંભળી છે ત્યારે આ 3 બિલ પરત ખેંચ્યા છે તેને હું આવકારું છું. અને આજે મારા દેશના ખેડૂતોનું જે પ્રમાણે એમની જે માંગ હતી તે માંગ આજે પૂરી થઈ છે. જલ્દી આ બિલને લોકસભાના અંદર અને રાજ્યસભાના અંદર જે પરત ખેંચવા માટેની પ્રોસેસ પૂરી થાય અને આ જીત
સમગ્ર ભારત દેશના ખેડૂતોની દેશ જીત છે અને આ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આજે જે 700 લોકો સમગ્ર આંદોલનના અંદર જે મૃત્યુ પામ્યા છે તેને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. પાણી બંધ કર્યું, ત્યાં રોડ ઉપર આરસીસીની દિવાલો કરી, પાણી છાંટ્યા, શાવર માર્યા, ટીયર ગેસ છોડ્યા. એટલું જ નહીં, રોડ ઉપર ખીલા પાથર્યા. સરકારે રોડ સુદ્ધા ખોદી નાખ્યા. રોડ સામાન્ય રીતે આંદોલનકારીઓ ખોદે, સરકાર ખોદે તો એ રોડ સુદ્ધા એમને ખોલ્યા હતા. અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદીએ, વડાપ્રધાનશ્રીએ થૂકેલું ચાટવું પડ્યું છે. અને જે બચાવ કરતા હતા અને જે લોકો ભક્તો અત્યાર સુધી કૃષિ કાનૂનના ફાયદા બતાવતા હતા એ જ લોકો હવે ફરીથી કૃષિ કાનૂન કેમ કાઢવામાં આવ્યો ને એના શું ફાયદા છે એ ગણાવવા માટે લાગી ગયા છે. વડાપ્રધાન રાષ્ટ્રજોગ પ્રવચનની અંદર સવારે 9 વાગે ખેડૂતોના જે 3 કાળા કાયદા હતા એ કાળા કાયદાને પરત ખેંચવા માટેની જાહેરાત કરી છે. તેને હું આવકારું છું. પરંતુ એની સાથે સાથે મારે એમ પણ કહેવું જોઈએ કે આ 3 કાળા કાયદાને આ લોકો જો ખેડૂતોએ પડકાર્યો ન હોત તો કદાચ આ નિર્ણય જ્યારે અમલમાં આવે ત્યારે ખેડૂતોને મોટું નુકસાન થવાનું હતું. એની સાથે સાથે ખેડૂતોએ આજે લગભગ 1000 જેટલા ખેડૂતોએ બલિદાન આપ્યું, શહીદ થઈ ગયા. તેવા ખેડૂતોના પરિવારને માટે પણ વળતરની માટેની કોઈક જોગવાઈ વિચારવી જોઈએ. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ખેડૂતોને ત્રાસવાદીઓ અને ખાલિસ્તાનવાદીઓ કહી અને જગતના તાતને જે ગાળો આપતા હતા, આજે જગતના તાત આ ખેડૂતો પાસે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘૂંટણીએ પડી છે. અને જે કાળા કાયદાઓ દેશના વિનાશકારી હતા, દેશને બરબાદ કરવાના જે કાળા કાયદાઓ લાવવામાં આવ્યા હતા એ કાળા કાયદાઓ આજે રદ કરવામાં આવ્યા છે. आदरणीय प्रधानमंत्री श्री द्वारा आज 3 कृषि कानून को वापस लेने का जो ऐलान किया गया है, मैं इनका दिल की गहराइयों से स्वागत करता हूं. हमारे प्रधानमंत्री जी ने अपने हृदय में उदार दिलता का परिचय दिया है, किसानों के लिए सम्मान जताया है और भिन्न मत का लोकतंत्र में सम्मान करना चाहिए उसकी एक मिसाल साबित की है. ऐसे इसीलिए मैं प्रधानमंत्री जी को किसानों की ओर से तहे दिल से उनका शुक्रगुजार करता हूं और उसको धन्यवाद प्रेषित करता हूं. આજે ખેડૂતો માટે ખૂબ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ 3 કાળા કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી છે અને આવતું જે સત્ર છે સંસદનું ત્યારે એને રિપીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર સમગ્ર દેશના ખેડૂતો માટે આનંદનો અવસર છે અને સરકાર માટે શરમજનક સ્થિતિ છે કે ખેડૂતોને વર્ષ સવા વર્ષ સુધી ટટળાવ્યા છે, પરેશાન કર્યા છે. કેટલા ખેડૂતોએ પોતાના જાન ગુમાવ્યા છે. અને ભલે વડાપ્રધાનશ્રી ગમે તેવી સારી ભાષામાં સમજાવે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની આઝાદી ઉપરની તરાપ હતી અને ખેડૂતો આ કાયદાઓથી ગુલામ બનવાના હતા. એને બદલે ખેડૂતોને મુક્તિ મળી છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે જે 3 ખેડૂતોના જે કૃષિ કાયદા છે એ રદ કર્યા એ ખૂબ જ આવકાર્ય વાત છે. સમય ઘણો લેવાઈ ગયો, લગભગ 600થી વધારે ખેડૂતો શહીદ થઈ ગયા. તેમ છતાં પણ જ્યારે આજે આ કૃષિ કાયદા રદ કર્યા છે તો અમે એને આવકારીએ છીએ, અમે એનું સ્વાગત કરીએ છીએ. ખેડૂતો અમારા દિલ્હીની બોર્ડર ઉપર જે 1 વર્ષ દિવસ લાંબો સંઘર્ષ કરી રહ્યા હતા, જે સરકારની સામે જે 3 કૃષિ કાયદા જે સરકાર લાવી હતી ખેડૂત માટેની, ખેડૂત વિરોધી કાયદા હતા, એના માટે જે ખેડૂતો સંઘર્ષ કરતા હતા, અંતે એ ખેડૂતોનો સંઘર્ષનો આજે વિજય થયો છે. જે ખેડૂતોએ બલિદાન આપ્યા છે બલિદાનનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે. આજે સાબિત થઈ ગયું છે કે જ્યારે ગામડાઓની અંદર ઘરે ઘરે જ્યારે કૃષિ કાયદાના ફાયદા ગણાવવા નીકળ્યા હતા ત્યારે આજે ખબર પડી કે જે આ દેશના જગતનો તાજા 1 વર્ષ દિવસે રોડ ઉપર રખડતો હતો, ભટકતો હતો,
એ સત્ય હતો અને ત્યારે સત્યનો વિજય થયો છે. એટલે આજે નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી જાહેરાત કરી છે કે 3 કૃષિ કાયદા રદ કરવામાં આવશે. એને અમે જે એના કાયદા રદ કરવાની જે જાહેરાત કરી છે એને અમે વધાવીએ છીએ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ પસરાટ મળવા મળી છે, માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પણ પસરાટ મળવા મળી છે. ત્યારે એને ખબર પડી આ બે મોદીને અને શાહને કે ભાઈ હવે આ ખેડૂતો આપણી વિરુદ્ધ જતા રહેશે. ખેડૂતો વિરુદ્ધ ન જાય એના માટે તાત્કાલિક એને આજે 9 વાગે કૃષિ કાયદા પાછા ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખેડૂતો આજે ખુશખુશાલ છે, ખેડૂતોને આનંદ છે. કારણ કે કૃષિ કાયદા છે ખેડૂતોને સલાહ લે અને ખેડૂતોને જે યોગ્ય લાગે. કારણ કે ખેડૂત છે એ દેશનો રખેવાળ છે. ખેડૂત છે આખા દેશના લોકોને અનાજ પૂરું પાડે છે, દૂધ પૂરું પાડે છે, સામગ્રી પૂરી પાડે છે અને ખેતીની સિઝનમાંથી ખેતીની આવકમાંથી ખેડૂતોને આખું ગુજરાન ચલાવે છે દેશ. ત્યારે જે આજે કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે જે બહુ સારી વાત છે, આનંદની વાત છે અને ખેડૂતોનો દિવસ દેશભરમાં આજે ખુશખુશાલ રહે છે. આજે દેશમાં ભલે દિવાળી જતી રહી પરંતુ ખેડૂતો માટે આજે દિવાળી જેવો માહોલ ઊભો થયો છે. કારણ કે આજે દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 3 કૃષિ કાનૂન પાછા ખેંચવાની જે જાહેરાત કરી છે એ જાણીને ખૂબ જ આનંદ થયો છે અને અમે ખુશીને વ્યક્ત કરી રહ્યા છીએ. ત્યારે મારે દેશના ખેડૂતોને એક જ સંદેશ આપવાનો છે કે આ દેશનો ખેડૂત એટલો જાગૃત છે, એમને ખબર છે કે આ કૃષિ કાયદા ખેડૂતો માટે એક મોતની ઘંટી સમાન હતા. જે આજે પ્રધાનમંત્રીએ પોતાની ભૂલ ગણો કે જે ગણો તે સમજીને સ્વીકારીને દેશના ખેડૂતોને જે દિવાળીની ભેટ આપી છે એને અમે હર્ષભેર વધાવીએ છીએ. જ્યારે ભારતની અંદર આ ભાજપની સરકારે 3 કૃષિ કાયદા લાગુ કર્યા ત્યારે શરૂઆતથી જ ખેડૂતોએ આ 3 કાયદાનો વિરોધ કરેલો. ખેડૂતોનો શરૂઆતથી જ આક્ષેપ હતો કે આ કોર્પોરેટ મિત્રોને ફાયદા કરાવવા માટે આ ભાજપ સરકાર 3 કાયદા લાવી રહી છે. આના વિરોધમાં ખેડૂતો દિલ્હી જવા જ્યારે નીકળ્યા ત્યારે ખેડૂતોને રસ્તામાં રોકવામાં આવ્યા, એમના ઉપર પાણીનો મારો કરવામાં આવ્યો, રસ્તામાં ખીલા ધરબી દેવામાં આવ્યા, ખેડૂતોને દિલ્હી બોર્ડરે રોકવામાં આવ્યા, ખેડૂતોને ખાલિસ્તાની, પાકિસ્તાની, આતંકવાદી જેવા શબ્દોથી સંબોધન કરવામાં આવ્યું, ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવવામાં આવી હરિયાણાના કરનાલમાં અને ત્યારબાદ ખેડૂતો ઉપર ગાડીઓ પણ ચડાવવામાં આવી. પરંતુ આ દેશની શાન એવા ખેડૂતો આ તાનાશાહી સરકાર સામે ઝૂક્યા નહીં અને મોટી સંખ્યામાં ખેડૂતોએ 1 વર્ષ જેટલો સમય જ્યારે આંદોલન કર્યું ત્યારે આજે સરકારે આવનારી ચૂંટણીઓને ધ્યાને લઈ અને પોતાની સત્તા ગુમાવવાના ડરથી આ 3 કાયદાઓ પાછા ખેંચ્યા છે. આજે જે વડાપ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને જે 3 કૃષિ કાયદા છે એ પરત ખેંચવામાં આવે છે એ એક આનંદની વાત છે. ખેડૂતો છેલ્લા 1 વર્ષથી જે આ લડત આપી રહ્યા હતા અને એ લડતમાં ખેડૂતોને જે વ્યાજબી માંગણી હતી કે આ 3 કૃષિ કાયદા છે એ ખેડૂતો માટે હેરાનગતિ કરે એવા છે, ખેડૂતોને નુકસાન કરતા છે, તેને સમજતા સરકારને 1 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો. 1 વર્ષ સુધી આ ખેડૂતોએ જે લડત આપી હતી અને એ લડતમાં ખેડૂતોને બાબતમાં આજ વડાપ્રધાનશ્રીએ આજ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ 3 પરત કાયદા પાછા ખેંચવામાં આવે છે. એનો અમને રાજીપો પણ ઘણો છે પણ એની સાથે સાથે અમને દુઃખ પણ ઘણું છે કે 1 વર્ષની અંદર 600 ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. તેના પરિવારજનોને જે અત્યારે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ કે 3 કૃષિ કાયદા જે પરત લીધા છે તેની સામે અમારા 600 ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા છે. તે અમારા એક દુઃખની બાબત છે. સરકારે અત્યારે કૃષિ બિલ પાછું ખેંચ્યું છે એનું કારણ એક જ છે કે પહેલાં મોટા વેપારીઓને ફાયદો થતો હતો, અત્યારે નાના વેપારી માટે આ કર્યું છે. પણ એનું કારણ એક જ છે કે આ ચૂંટણી આવી રહી છે એની માટે સરકાર કરી છે. પણ સરકારે પહેલાં નહીં કે 12 મહિનાથી જે કૃષિના આંદોલન ચાલતા હતા, ખેડૂતોના કિસાનોના આંદોલન ચાલતા હતા, કેટલા ખેડૂતો એમાં મરી ગયા છે, એમાં કોઈ સાર સંભાળ નહીં રહી. પણ અત્યારે 2022માં ચૂંટણી આવી રહી છે એની માટે સરકાર આ કરી રહી છે. પણ એ કર્યા પછી પણ સરકારને કરવાનું છે એ તો કરવાની જ છે. આ તો ખાલી એક પોપ્યુલર જેવી રીતે કે સરકાર આપણને લલચાવે છે. પ્રધાનમંત્રી શ્રી મોદીજી દ્વારા એક 3 બિલ જે પહેલાં પાસ કરવા માટે કરીને એક 3 બિલ પાસ કરતા હતા એમના માટે ખેડૂતો આંદોલન ઉપર હતા. હજારો ખેડૂતો તે આંદોલન ઉપર, ઘણા ખેડૂતો શહીદ પણ થયા. એ બાબતે એમની માંગ હતી જે ખેડૂતોના કે 3 બિલ તમે પરત કરો. એ બિલ આજે પરત થતાં એક ખુશીની લાગણી અનુભવીએ છીએ. સાથે
તકલીફ એ હતી કે જે બિલ જો પાસ થયા હોત તો નાના અને મોટા તમામ ખેડૂતો માટે જે એપીએમસી જેવી સહકારી માળખાથી ચાલતી એપીએમસીઓ આ રીતે પ્રાઇવેટીકરણ કરવાથી એ બધું ખેડૂતોના 1 કે 2 કે 3 વર્ષ જેવું ઊંચા ભાવે ખરીદી લેત અને એટલે એપીએમસી જેવી જે સહકારી માળખાથી ચાલતી બધી સંસ્થાઓ પડી ભાગાય અને એ પછી એમના મન ફાવે એવા ભાવથી ખરીદે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ જાત. આ 3 બિલ પરત ખેંચવા છે, પણ એનું એક પાછળનું કારણ છે કે 5 રાજ્યની અંદર ટૂંક સમયની અંદર ચૂંટણીઓ આવી રહી છે વિધાનસભાની. એના માટે કરીને સરકારે આ એક નાટક તૈયાર કર્યું છે. આમ તો ઘણા ખેડૂતોને મરવાથી પછી આ જે હજારો ખેડૂતો એ આંદોલનમાં મરી ગયા છે, તો એમનું આ બિલ ખોટું હતું એ એમને સરકારે માન્યું છે, તો એ ખેડૂતોને એ જે મરી ગયા એમના પરિવારનું શું? બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.